આજે તારીખ 26 અને મંગળવાર અમારો ચરાનો બીજો રાઉન્ડ. આજે અમારે 45 મણ ચરો નાખવાનો હતો. 20 મણ ચરો ગાયોને નાખ્યો અને બાકીનો જે ચરો છે એ અમે નરસિંહ મહેતા ગૌશાળા ત્યાં નાખવા જઈ રહ્યા છે. ત્યાં ગાયોની સંખ્યા પણ વધારે છે એટલે બીજો રાઉન્ડ અમે ત્યાં નાખીએ છીએ. આજના દાતા શ્રી જસવંતસિંહ સિંધા, જેઓ મૂળ કનગામના છે, તાલુકો જંબુસર, અને હાલ તેઓ વાલિયા રહે છે, વાલિયા મુકામે રહે છે. અને તેમના તરફથી રૂપિયા 4100 ગાયોને અનુદાન મળ્યું છે. તે નિમિત્તે આજે જસવંતસિંહના ધર્મપત્ની અને દિગપાલસિંહના બાના સ્મરણાર્થે આજે આ ચરો નાખવામાં આવ્યો છે. બીજો રાઉન્ડ છે ચરાનો. બીજા એક મારા પાડોશમાં રહેતા કિરીટભાઈ મિસ્ત્રી, તેમના પણ 551 રૂપિયા આવ્યા છે. તેમના તરફથી પણ નરસિંહ મહેતા ગૌશાળામાં અમે ચરો નાખવા જઈ રહ્યા છીએ. અત્યારે ચરો ભરાઈ રહ્યો છે. જય માતાજી. અમારા ગાર્ડન ગ્રુપના મેમ્બર ભરતભાઈ નડિયાપરા, સાથે સાથે અમારા ઉમેશભાઈ પરમાર, વેપારી આલમમાં ખંભાળિયામાં સારું નામ છે, એમની પણ હાજરી છે. અને હું પોતે બહાદુરસિંહ સિંધા. અત્યારે રિક્ષામાં ચરો ભરાઈ રહ્યો છે અને અમે થોડી જ વારમાં ચરો જો ખાઈ જાય એટલે નરસિંહ મહેતા ગૌશાળાની અંદર અમે ચરો નાખવા જવાના છીએ. અમારા ભીખાભાઈ ચરાવાળા, તેઓ રિક્ષાની સેવા આપી રહ્યા છે. અમારા જસવંતસિંહ સિંધાના સુપુત્ર દિગપાલસિંહ, તેમના માતાજીના સ્મરણાર્થે આજે 4100 રૂપિયાનું ગૂગલ પે કર્યું છે. સ્વર્ગસ્થી હંસાબાને સ્વર્ગમાં સ્થાન મળે અને ખૂબ શાંતિ મળે એવી અમે ભગવાનને ગાર્ડન ગ્રુપ તરફથી પ્રાર્થના કરીએ છીએ. બીજા અમારા કિરીટભાઈ મિસ્ત્રી, તેમનો જન્મદિવસ છે આજે. તેમના 53 વર્ષ પૂરા થયા છે. 54 વર્ષમાં પ્રવેશ છે. કિરીટભાઈ, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે. તમારો ચરો બીજા રાઉન્ડમાં અમે નાખી દીધો છે. જય માતાજી. ઘણો બધો ચરો નાખી અને રિક્ષાવાળા ભાઈ ગૌશાળાએ લઈ જઈ રહ્યા છે. નરસિંહ મહેતા ગૌશાળા, પાંજરાપર ચેરિટેબલ ટ્રસ્ટ, દેવધુમી દ્વારકા. આ નરસિંહ મહેતા ગૌશાળાનો એક પાર્ટ છે જેમાં ગાયો અને વાછડા એમાં રાખેલા છે. ગાયોને દોવામાં નથી આવતી, પણ વાછડા જેનું દૂધ પી જાય છે. આ બીજો પાર્ટ છે. બીજો પાર્ટ છે, એમાં બધી ગાયો છે. આ ત્રીજો પાર્ટ છે, એમાં ચોખ્ખું કરી અને ગમાણમાં કચરો નાખી અને ગાયોને ચરો નાખવામાં આવે છે. આ ચોથો પાર્ટ છે.
આ ચોથો પાર્ટ છે. એમાં મોટાભાગના નંદી રાખવામાં આવે છે અને એની પણ સેવા કરવામાં આવે છે. આ ગૌશાળામાં ચરો આવી રહ્યો છે. આ જે ગૌશાળાનો પાર્ટ છે, અહીંયા ગમાણની વ્યવસ્થા છે અને ઉપર પાણીના ફુવારાની પણ વ્યવસ્થા છે. અહીંયા નરસિંહ મહેતા ગૌશાળામાં સારી સેવા કરે છે અમારા જસવંતસિંહભાઈ. ખરેખર ગાર્ડન ગ્રુપ આપનો આભાર માને છે અને સાથે સાથે આ ગાયોને આપના તથા આપના પુત્રો તરફથી જે ચરણ આપવામાં આવે છે, અમારા ગાર્ડન ગ્રુપ આપને ધન્યવાદ આપે છે. અને આજે ફરીથી અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્વર્ગસ્થ હંસાબાને સ્વર્ગમાં સ્થાન મળે અને શાંતિ મળે એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ. આ ગૌશાળાની ગાયો છે. ચરો નખાઈ જશે પછી એ ગાયોને અહીંયા લાવવામાં આવશે. અહીંયા ફુવારાની પણ વ્યવસ્થા છે કે ગાયોને ગરમી ન લાગે. ફરીથી જસવંતસિંહભાઈ તથા દીકપાલસિંહભાઈ તથા અમારા મિસ્ત્રી કિરીટભાઈ, એમનો પણ અમે આભાર માનીએ છીએ. આજે કિરીટભાઈનો જન્મદિવસ છે. 53 વર્ષ પૂરા થઈ અને 54 વર્ષમાં પ્રવેશ કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ કિરીટભાઈ. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે. મહાદેવર.